પતિના મૃત્યુ પછી હું દેવર સાથે એકલી રહેતી હતી. આમવાળાઓએ જે આરોપ લગાવ્યો હતો તે સત્ય જાણીને બધા રડી પડ્યા હતા. લગ્નના દિવસે મારો નાનો દેવર રાહુલ ખૂબ જ ઉત્સાહિત હતો. તે માત્ર 10 વર્ષનો હતો, પણ ત્યાં તે જોઈને હું પણ હસી પડી હતી. હું તેને હંમેશા મારા નાના ભાઈ જેવો માનતી હતી અને તે પણ મને ભાભી કહીને ખૂબ પ્રેમથી બોલાવતો હતો. મારા પતિ અમિત સાથે અમારું ઘર એક નાના ગામમાં હતું. અમે ખેતી અને નાના પ્રકારના વ્યવસાયથી જીવન વિતાવતા હતા. લગ્ન પછી પહેલા કેટલાક વર્ષો ખૂબ સુખમય હતા, પણ એક દુર્ઘટનાએ બધું બદલી નાખ્યું. મારા પતિના અવસાનને આજે લગભગ 1 મહિનો થયો હતો. તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક છોડીને ચાલ્યા ગયા. તે દિવસે ઘરમાં સાસુ સસરા ન હતા, કારણ કે તેઓ અન્ય ગામમાં રહેતા અને નણંદ પણ પોતાના સાસરે હતી. ઘરમાં માત્ર હું અને રાહુલ જ હતા. રાહુલ હવે 18 વર્ષનો થયો હતો, પણ તે હજુ પણ બાળક જેવો નિર્દોષ અને મદદગાર હતો. પતિના મૃત્યુ પછી મારું જીવન અંધારામાં ડૂબી ગયું હતું. હું રાતે એકલી સૂવામાં ડરતી હતી, તેથી રાહુલને મારી સાથે સુવરાવતી. તે મને કહ્યું હતું, ભાભી ડરશો નહીં, હું તમારી સાથે છું. ભાઈએ મને કહ્યું હતું કે હું તમારી સંભાળ રાખીશ, અને ઘરની અંદર પણ ઠંડક વર્તાતી હતી. અમે એક જ ખાટલે સૂતા હતા. રાહુલ મને વાર્તાઓ કહેતો અને હું તેની વાતો સાંભળીને થોડીક વાર માટે મારા દુઃખને ભૂલી જતી, પણ મારા મનમાં હંમેશા એક ચિંતા રહેતી. અમારી પાસે પૈસાની તંગી હતી. પતિના મૃત્યુ પછી ખેતરનું કામ પણ અટકી ગયું હતું. રાહુલે સ્કૂલ છોડીને નાના કામો કરવા માંડ્યા હતા. તે ગામના બજારમાં મજૂરી કરતો અને થોડા પૈસા લાવીને મને આપતો. મને તે જોઈને ખૂબ દુઃખ થતું, પણ તે કહેતો, ભાભી તમે ચિંતા કરો, હું મોટો થઈને બધું સંભાળી લઈશ. એક દિવસ સાંજે રાહુલ વહેલો ઘરે આવ્યો. તેના હાથમાં કેટલાક ફળ અને દૂધ હતું. તેણે કહ્યું, ભાભી આજે મેં ગામના સાહેબના ઘરે કામ કર્યું અને આ લાવ્યો છું. તમે આરામ કરો, હું રસોઈ કરું છું. મને આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમરે તે આટલી જવાબદારી લઈ રહ્યો હતો. રાત્રે જમતી વખતે તેણે કહ્યું, ભાભી અમે આપણે કંઈક વ્યવસાય શરૂ કરવો જોઈએ. મેં વિચાર્યું છે કે નાની દુકાન ખોલીએ. તે રાતે અમે કે તેનું સ્વપ્ન છે કે અમે એક નાની દુકાન ખોલીએ જેમાં ખેતીના સાધનો અને બીજ વેચાય. મને તેની વાત સાંભળીને આશા જાગી. પણ બીજા દિવસે એક મોટી મુસીબત આવી. અમારા ઘરના માલિકે, જે અમારા પડોશી હતા, ભાડું વધારવાની માંગણી કરી. અમારી પાસે પૈસા ન હતા. રાહુલે કહ્યું, ભાભી તમે ચિંતા ન કરો, મેં ગામની બેંકમાં જઈને પૂછ્યું છે. અમને લોન મળી શકે છે જો અમે કઈ ગેરંટી આપીએ. મને ડર લાગ્યો. હું વિચારતી હતી કે આ નાનો છોકરો આટલી મોટી વાતો કેવી રીતે કરે છે. તે રાતે તે વહેલો સૂઈ ગયો. મેં તેના રૂમના પ્લાન અને ખર્ચની યાદી હતી. તેમાં દુકાનના પ્લાન અને ખર્ચની યાદી હતી. મને ગર્વ થયો, પણ સાથે ચિંતા પણ. ધીરે ધીરે અફવાઓ વધતી ગઈ. ગામના કેટલાક લોકો અમારા ઘરની આસપાસ આવીને વાતો કરતા. એક દિવસ એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું, બેટા આ છોકરો તારો દેવર છે, પણ લોકો ખોટું બોલે છે, તારે સાવધાન રહેવું જોઈએ. મને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. હું રાહુલને કહેવા ગઈ કે તેને કંઈ કરવું જોઈએ. તેણે શાંતિથી કહ્યું, બધું સાબિત થશે, અમે સાચા છીએ તો ભગવાન આપણને મદદ કરશે. એક રાતે અચાનક ઘરના દરવાજે ટકોરા પડ્યા. મારું હૃદય ધબકવા લાગ્યું. રાહુલ ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. બહાર 3-4 માણસો હતા. તેઓ અમારા પડોશીઓ હતા અને ગુસ્સામાં હતા. તેમણે કહ્યું, આ છોકરો તમારા ઘરમાં રહીને તમને નુકસાન પહોંચાડશે. તમે વિધવા છો, તમારે અહીંથી જવું જોઈએ. રાહુલે ડર્યા વિના કહ્યું, કાકા અમે કોઈ ખોટું કરતા નથી, અમે મહેનત કરીને જીવીએ છીએ. પણ તેમણે માન્યું નહીં. તેમણે ધમકી આપીને જતા રહ્યા. તે રાતે મને ઊંઘ ન આવી. મેં રાહુલને પૂછ્યું, તું આ બધું કેમ સહન કરે છે? તેણે મને કહ્યું, ભાભી મારા ભાઈએ મને તમારી સંભાળ રાખવાનું કહ્યું, હું તમને ક્યારેય છોડીશ નહીં. સવારે રાહુલે મને આશ્ચર્યજનક વાત કહી. તેણે ગામની બહારથી એક મોટા વેપારીનો સંપર્ક કર્યો હતો, જે ખેતીના સાધનો વેચતો હતો. તે વેપારી તેને મદદ કરવા તૈયાર હતો. અમે સાથે મળીને તેની પાસે ગયા. પછીના દિવસોમાં અમે નાની દુકાન શરૂ કરી. રાહુલ રોજ વહેલો ઉઠીને દુકાનતો ગ્રાહકો સાથે વાત કરતો. દુકાન સુધારતો ગ્રાહકો સાથે વાત કરતો. મને પણ તેમાં મદદ કરવાની આદત પડી ગઈ. ધીરે ધીરે અમારી આવક વધવા માંડી. અમારા એક પુરાણા દુષ્ટ પડોશીએ અમારી દુકાન પર ખોટો કેસ કર્યો. તેણે કહ્યું કે અમે તેની જમીન પર અનધિકૃત બાંધકામ કર્યું છે. અમને કોર્ટમાં બોલાવવામાં આવ્યા. મને ખૂબ ડર લાગ્યો. રાહુલે મને કહ્યું, ભાભી તમે ઘરે રહો, હું આ વાત સંભાળીશ. તે કોર્ટમાં ગયો. ત્યાં તેણે તમામ કાગળો અને પુરાવા રજૂ કર્યા. તેની વાત સાંભળીને જજ પણ પ્રભાવિત થયા, પણ વિરોધ પક્ષે ખોટા સાક્ષીઓ રજૂ કર્યા. રાહુલે ગામના વૃદ્ધોને સાક્ષી તરીકે બોલાવ્યા. તેમણે સાચી વાત કહી. આખરે કેસ અમારી તરફેણમાં આવ્યો. તેણે મને કહ્યું, ભાભી સત્ય હંમેશા હતી. તેણે મને કહ્યું, સત્ય હંમેશા જીતે છે. આ ઘટના પછી ગામના લોકોનું વલણ બદલાઈ ગયું. તેઓ અમને માન આપવા લાગ્યા. રાહુલની દુકાન વધુ સારી રીતે ચાલવા માંડી. તેણે મને પઢાવવાનું પણ શરૂ કર્યું.
હું ઘરનું કામ અને દુકાન બંને સંભાળતી. અમે સાથે મળીને નવું ઘર બાંધવાનું વિચાર્યું. એક તમે મારી માતા જેવી છો, તમારા વિના હું કંઈ ન હોત. મને તેની વાત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા. પણ એક વખત ફરી એક મુશ્કેલી આવી. રાહુલને તાવ આવ્યો અને તે બીમાર પડી ગયો. હું રાત દિવસ તેની સેવા કરતી. તે દરમિયાન દુકાન બંધ રહી, પૈસાની તંગી થઈ. મેં વિચાર્યું કે હવે શું કરવું, પણ ગામના લોકોએ ને પહેલા નિંદા કરતા હતા તેઓ જ મધ્યે આવ્યા. તેમણે દુકાન સંભાળી અને અમને ખોરાક પણ મોકલ્યો. આ જોઈને મને સમજાયું કે સારા કાર્યનું ફળ હંમેશા મળે છે. રાહુલ સાજો થયો ત્યારે અમે નવા ઉત્સાહથી કામે લાગ્યા. તેણે એક નાની ફેક્ટરી જેવું શરૂ કરવાનું વિચાર્યું. અમે સાથે મળીને તેમાં સફળ થયા. વર્ષો પસાર થતા ગયા. રાહુલ મોટો થયો અને તેણે પોતાની જવાબદારીઓ નિભાવી. તેણે મારી સંભાળ લીધી અને મને ક્યારેય અનુભવ ન થવા દીધો કે હું એકલી છું. આજે જ્યારે હું પાછળ જાઉં છું ત્યારે મને સમજાય છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ જો આપણે વિશ્વાસ અને મહેનત સાથે આગળ વધીએ તો દરેક સમસ્યાનું નિરાકરણ મળે છે. રાહુલે મને શીખવ્યું કે કુટુંબનું બંધન સૌથી મજબૂત હોય છે. લોકોની વાતોમાં ન આવવું, સત્યનો માર્ગ અપનાવવો અને એકબીજાને સાથ આપવો એ જ સાચી મોરલ છે. અમારી વાર્તા એક ઉદાહરણ છે કે વિધવા હોવા છતાં પણ સ્ત્રી મહેનત અને સાથીદારીથી જીવનને સુંદર બનાવી શકે છે. રાહુલ આજે પણ મને ભાભી કહીને બોલાવે છે અને અમે સાથે હસીએ છીએ. અમારું ઘર હવે સુખી છે. ગામના લોકો અમને આદર આપે છે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી અંતિમ નથી. વિશ્વાસ, મહેનત અને પ્રેમથી બધું જીતી શકાય છે.